આ ધાધર છે, આ પણ ધાધર છે, આ પણ ધાધર જેવું લાગે છે, આ કદાચ ધાધર જ છે. તો શું ત્વચામાં થતા દરેક લાલ ચકામાં ધાધર હોય છે? ફરીથી વિચારો. કેટલીક ત્વચાની સમસ્યાઓ ફંગલ ઇન્ફેક્શન જેવી જ દેખાય છે, પણ હકીકતમાં તે હોતી નથી, જેમ કે ખરજવું, સોરિયાસિસ, ઇન્ફેક્શન વગેરે. આ બધી જ બીમારીઓના લક્ષણ એક સરખા હોય છે, જેમ કે ખંજવાળ અને લાલ ચકામાં, પણ આ થવાના કારણ અલગ અલગ હોય છે, જેથી એની ટ્રીટમેન્ટ પણ અલગ અલગ હોય છે. જો નિદાન ખોટું થશે તો સારવાર પણ ખોટી થશે, અને પછી આપણને લાગશે કે ધાધર કેમ મટતી નથી. ખોટું નિદાન એટલે સમયનો વ્યર્થ વપરાશ, પૈસાનો બગાડ અને ઇન્ફેક્શન વધુ ફેલાવવું. તો પછી આ એક સરખા દેખાતા ચકામાનું નિદાન કોણ કરી શકે? આ બધા જ રોગોનું નિદાન એમડી ડર્મેટોલોજિસ્ટ એટલે કે ત્વચા રોગના નિષ્ણાત ડૉક્ટર કરી શકે. તો હવેથી ધાધર મટાડવા માટે એમડી ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરવો. પાક્કું નિદાન એ પ્રમાણેની સારવાર એટલે બેસ્ટ રિઝલ્ટ્સ. ખોટું નિદાન એટલે ખોટી સારવાર એટલે નો રિઝલ્ટ્સ. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરજો, શેર કરજો અને વધુ કારણો જાણવા માટે ફોલો તો ચોક્કસથી કરજો. થેન્ક યુ.